સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ ભચાઉ હાઈવે પર લાખોંદ નજીક શરૂ કરાયેલા ટોલગેટનો વિવાદ સંવારનું નામ જ નથી લઈ રહ્યો। ટોલગેટ ફરી શરૂ કરાતા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા શુક્રવારે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાંસદીય સચિવ અને ટ્રાન્સપોર્ટ અગ્રણી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકના અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે 2 જૂનના રોજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી સમક્ષ રજૂઆત કરાશે। શુક્રવારે સાંજે ટ્રક ઓનર્સ એસોસિએશનના સભ્યોએ સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને કલેક્ટર મહેન્દ્ર પટેલ સમક્ષ પોતાની રજૂઆતો કરી છે। ટ્રક ઓનર્સ એસોસિએશનની માંગ છે કે જ્યાં સુધી ભુજ ભચાઉ હાઈવેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલગેટ બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે માર્ગ અને મકાન વિભાગના મંત્રી સમક્ષ આ રજૂઆત પહોંચાડવામાં આવી છે। આ ટોલગેટ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ લડત આપી રહી છે, પરંતુ લોકોનો સહયોગ ન મળતા કોંગ્રેસે પણ વિરોધને સંકેલી લીધો છે। ત્યારે હવે ટ્રક ઓનર્સ એસોસિએશન ટોલ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે। ટ્રક ઓનર્સ એસોસિએશનની એવી પણ રજૂઆત છે કે અત્યારે જે આવવા જવાના 510 રૂપિયા થાય છે એક ટ્રકના, તો એમાં અત્યારે જ્યાં સુધી પૂરું ન થયું ત્યાં સુધી રાહત આપો। પણ આ બંને વચ્ચે મધ્યસ્થી કરવા માટે આજે જ્યારે ટ્રક ઓનર્સ એસોસિએશનના બધા જ આગેવાનોએ મને વાત કરી। હું પણ રાજ્યનો પ્રમુખ છું, મારો આ જિલ્લો છે, એટલે મારી આ ફરજ પણ બને છે કે આમાં મધ્યસ્થી કરીને કોઈક વચલો રસ્તો નીકળવો જોઈએ। ઇન બિટવીન કંપની સાથે આપણે બીજી પણ વાત કરી કે જ્યાં સુધી રસ્તો પૂરો ન થાય ત્યાં સુધી લખપતથી કરીને આડીસર જનારો માણસ, મતલબ ટોપ 0 to કિલોમીટર સુધી એની પાસે 3 વ્હીલર 4 વ્હીલર ટ્રેક્ટર્સ પેસેન્જર બસ આની પાસે કોઈ પણ એક પૈસો લેવો નહીં। આખા કચ્છ માટેની વાત કરું છું। જિલ્લામાંથી બહારથી આવતા હોય એ લોકોને પણ નહીં, અને અહીંયાથી કોઈ બહાર જતા હોય એનો પણ નહીં। બીજી કંપની સાથે એવી વાત કરી છે કે 20 કિલોમીટરના ત્રિજ્યામાં જે રહેતા લોકો છે એના માટે પણ આ રીતના વાહનોને આ ટેક્સમાંથી મુક્તિ આપવી। આ બંને બાબતોમાં કંપની સહમત થઈ છે। જે વાત છે હવે મૂળ એક જ વાત છે કે ટ્રક ઓનર્સ એસોસિએશન એમ કહે છે કે 510 રૂપિયા આવવા જવાનું જે ટેક્સ છે એમાં જ્યાં સુધી પુલનું કામ પૂરું ન થાય એમાં અમને રાહત આપે। હવે આ રાહત આપવાના અધિકાર કોને છે? કંપની તો એનું પોતાનું સ્વાર્થ માટે એ કરશે, પણ સરકાર આમાં મધ્યસ્થી કરે, કારણ કે આમાં જે પૈસા છે એ કંપનીએ રોક્યા છે। આમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો એક પણ પૈસો છે નહીં। એટલે અમારી માગણી એ છે, અને એની સાથે ઘણી ચર્ચાઓ થઈ, પછી એમનો છેલ્લે એ નિર્ણય લેવામાં આવ્યો કે જે 4 વ્હીલર 2 વ્હીલર 3 વ્હીલર કે જે નાના વ્હીલર છે વાહનવાળા એ લોકોને બિલકુલ કોઈ લેવો નહીં। એના અને ઓથોરિટી જે કોઈ ટોલ નાકાના ઓથોરિટી આવ્યા હતા એમને પણ સાથે બેસાડી ચર્ચા થઈ। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આપની દુઆઓથી અને અલ્લાહના ફઝલો કરમથી અમો સેવામાં વધારો કરીએ છીએ। દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કરીએ છીએ। ત્યારે હવે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। હોસ્પિટલમાં મહિલાઓને થતી તકલીફોની સારવાર તેમજ ખાસ પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરાશે। આ ઉમદા કાર્યના નિર્માણ માટે 50 લાખ જેવી માતબાર રકમની જરૂરિયાત હોતા દાતાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે આ નેક કામમાં દાતાઓ આગળ આવે અને નેકી કમાય। આ સંસ્થામાં નાત જાતનો ભેદ ભૂલી સર્વે જરૂરિયાતમંદોને સેવા આપવામાં આવે છે। મુફતી કચ્છ સૈયદ અહેમદ શાહ બાવાએ દુઆ આપી છે। દાતાઓ રકમ બેંક મારફતે પણ મોકલી શકે છે। દેના બેંક ભુજ શાખા ખાતા નંબર 09031003325। ભુજ નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે। નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજના ધારાસભ્યો ઉપર આકરા પ્રહારો કર્યા હતા। નીમાબેન આચાર્યના નર્મદાના પાણી અંગે નિવેદનનો છેદ વિપક્ષી નેતાએ ઉડાડ્યો। ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ એક નિવેદનમાં ભુજને 5 MLD પાણી વધુ મળશે તેનો છેદ પાણી પુરવઠાના અધિકારીને ટાંકીને નગરપાલિકાના વિપક્ષી નેતાએ ઉડાડ્યો। જ્યારે અખબારી નિવેદન મેં વાંચ્યું કે 5 MLD પાણી
નર્મદાનું વધારાનું ભુજને મળશે. ડૉક્ટર નીમાબેને કહ્યું હતું કે રાઠવા સાહેબથી, એટલે હું રાઠવા સાહેબની ઓફિસમાં કાલે રૂબરૂ ગયો હતો. ગઈકાલે રાઠવા સાહેબ પાસે મેં લેખિતમાં માંગ્યું કે તમે સાહેબ જે રીતે ધારાસભ્ય શ્રીએ આ રજૂઆત કરી છે 5 MLD પાણી નર્મદાનું વધારાનું મળવાનું છે, તો તમે મને લેખિતમાં આપો કે ક્યારથી આપ ચાલુ કરવાના છો. રાઠવા સાહેબે ઘસીને ના પાડી છે કે મેં કોઈ આવું કહ્યું નથી. મેં તો એ સૂચના આપી છે, મેં તો એમને કહ્યું છે કે તમે ગાંધીનગર અને અમદાવાદમાં આની રજૂઆત કરો અને ત્યાંથી જો અમને 5 MLD વધુ પાણી ફાળવવામાં આવશે તો અમે ચોક્કસપણે ભુજને 5 MLD વધુ પાણી આપશું. આ તો રજૂઆતોની વાતો છે. અત્યારનું શું? અત્યારે આવી કાળઝાળ ગરમીની અંદર મહિના 2 મહિના પછી તમારી રજૂઆતો આવે ત્યારે તો વરસાદ પડી ગયો હોય, અને અત્યારે તો આવી કાળઝાળ ગરમીમાં વેકેશનનો ટાઈમ છે, લોકોના ઘરમાં મહેમાનો હોય, પ્રસંગો છે. આવા પ્રસંગોમાં જો તમે લોકોની વચ્ચે લોકોની સાથે ન રહી શકતા હો તો તમારે કોઈ આ બાબતે કહેવાનું નથી. અને હું આપને બીજી વખત એક વસ્તુ કહું કે માનનીય ધારાસભ્ય શ્રી ભુજથી પહેલા અંજાર અને ગાંધીધામના ધારાસભ્ય તરીકે 10 વર્ષ હતા, તો ત્યારે 5 વર્ષમાં તમે ગાંધીધામની પાણી સમસ્યા કે 10 વર્ષમાં હલ નથી કરી શકતા, તમે ભુજનું શું કરશો? આ દીવા જેવું દેખાય છે. એમનું આંતરિક રાજકારણની ખેંચતાણનો ભોગ ભુજની પ્રજા બની રહી. સમગ્ર બાબતે ભુજના ધારાસભ્ય નીમાબેન પાસે હકીકત જાણવા માન્યુઝે 4 વખત ફોન કર્યો, પણ એક પણ વખત ફોન ધારાસભ્ય શ્રીએ એટેન્ડ કર્યો જ નથી. એ રીતે ભુજ વિભાગના ધારાસભ્યના દાવાઓની પોલ ખોલી નાખી છે. ભુજમાં જરૂરત કરતાં પણ વધુ પાણી મળે છે, છતાં પણ લોકોના ઘર સુધી પહોંચતું જ નથી. તેથી લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સ નું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ में कामयाब. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છનું પરિણામ 69.66% રહ્યું છે, જ્યારે ગુજરાત રાજ્યનું પરિણામ 54.98% રહ્યું છે. કચ્છમાં A1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ ઝળક્યા છે, જ્યારે A2માં 196 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભુજની માતૃછાયા સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ A1 ગ્રેડમાં ઝળકી છે, જ્યારે ભુજની સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કરતો વેનિલ શાહ, જ્યારે ગાંધીધામની સોમવિદ્યા મંદિરની રિદ્ધિ જાડેજા પણ A1 ગ્રેડ મેળવ્યો છે. ભુજની માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરતી શાહ મહિમા સમગ્ર કચ્છમાં પ્રથમ નંબર મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે, જ્યારે બીજો નંબર મેળવનારી જસાણી નાઝમીન પણ માતૃછાયા સ્કૂલની જ વિદ્યાર્થીની છે. સમગ્ર કચ્છમાં ધોરણ 12માં પ્રથમ નંબર મેળવનારી શાહ મહિમાનું શું કહેવું છે આ પરિણામ વિશે, તેમજ તેના વાલીઓનું શું કહેવું છે તે સાંભળીએ. મારું નામ મહિમા શાહ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ભણું છું અને મને 92% આવે છે. શું ભવિષ્યમાં હવે કારકિર્દી તરફ દોડવાની ઈચ્છા છે? હું MBAના ફિલ્ડમાં આગળ જવા છું. ચંદ્રકાંતભાઈ શાહ. મહેનતમાં તો અમે એને જે કાંઈ જોઈએ પ્રોવાઈડ કરી દઈએ, બાકી તો એણે પોતાની રીતે જ મહેનત કરી છે, અને એમ જેને કહેવાય ને હસતા રમતા જ એણે કર્યું છે, કોઈ ટેન્શન નથી લીધું. તો માતૃછાયામાં જ અભ્યાસ કરતી જસાણી નાઝમીન અને તેની માતાનું શું કહેવું છે તેના પરિણામ વિશે તે સાંભળીએ. નાઝમીન જસાની નામ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મને 90.78% આવ્યા છે. બસ રોજનું રોજ કરી લેતા, રેગ્યુલર સ્કૂલ અટેન્ડ કરતા, એક્ઝામ્સ લેવાતી, એમાંય યુનિટ ટેસ્ટ હતી, એમાંય સારી એવી મહેનત કરી હતી, એટલે પછી છેલ્લે એક્ઝામના દિવસે કંઈ ટેન્શન નથી. આગળ અહીંયા કોમર્સની લાઇનમાં CA. શું નામ છે તમારું?
જસાણી સોફિયા રમઝાન અલી. એની મહેનત પહેલે પોતાની મહેનત પોતે કરી લેતી હતી. અમને ક્યારેક એવું નહોતું પડતું, આમાંથી થતું હતું અમે એના માટે કરતા હતા. અમે તો આ તરફ A1 ગ્રેડમાં એકમાત્ર વિદ્યાર્થી વેનિલ શાહ જણાવે છે કે દરરોજની મહેનત અને સ્માર્ટ વર્કથી જ આ પરિણામ મેળવ્યું છે. મારું નામ વેનિલ વિજયભાઈ શાહ છે. હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં છું અને રિઝલ્ટ ઓવરઓલ આ વખતે ખરાબ આવ્યો છે, કારણ કે 54.98% જ છે. બટ સ્ટીલ મેં જે એક્સપેક્ટ કર્યો હતો એ પ્રમાણે મને મળ્યો છે, તો આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય રિઝલ્ટ. શું બનવાની ભવિષ્યમાં ઈચ્છા છે? મારી CA બનવાની ઈચ્છા છે. સમગ્ર કચ્છના પરિણામ વિશે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી મુકેશ પટેલ. આજે બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. તો સમગ્ર જિલ્લાનું જે પરિણામ છે એ 54.98% છે. એની તુલનામાં આપણા કચ્છ જિલ્લાનું પરિણામ ઊંચું છે. એટલે કચ્છ જિલ્લાનું પરિણામ 69.67%, એટલે કે બોર્ડની તુલનામાં આપણે 14.68% પરિણામ આપણું ઊંચું છે. A1 ગ્રેડની અંદર ગત વખતે 3 વિદ્યાર્થી હતા, આ વખતે 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. અને વિદ્યાર્થીની સંખ્યા જોઈએ તો પાસ વિદ્યાર્થીઓ 9042 છે અને નાપાસ વિદ્યાર્થીઓ 4198 છે. એ રીતે કચ્છનું પરિણામ ગત વર્ષ કરતા ઊંચું રહ્યું છે. તેમજ આ વર્ષે ધોરણ 12નું પરિણામમાં કચ્છ 3જા નંબરે આવ્યું છે. તે પણ એક કચ્છ માટે ગૌરવની વાત કહી શકાય તેમ છે. કેવલ રાજગોર, માસાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચાર ભુજ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભચાઉ તાલુકાના સામખિયારી ગામ પાસે ટોલનાકાઓ પર બબાલ સર્જાઈ હતી અને ટોલનાકાના કર્મચારીએ રબારી યુવાનને માર માર્યો છે તેવા આક્ષેપો થયા છે. હવે ત્યારે રબારી સમાજે સામખિયારીમાં આંદોલન શરૂ કર્યું છે. સામખિયારી ટોલનાકાના મનસ્વી વહીવટ પ્રત્યે હજારો લોકોને ફરિયાદ છે. સર્વિસ રોડ નથી, કર્મચારીઓની તોછડાઈઓનો અનેકને અનુભવ છે. જાણકારોએ જણાવ્યું છે કે ટોલ નાકાનું સંચાલન કરતી કંપનીએ દાદાગીરી કરવા માટે આજુબાજુ ગામના ગુંડાઓને ખાસ માસિક રકમ ચૂકવે છે તેવા આક્ષેપ પણ થયા છે. આ દાદાગીરી કરતા તત્વો પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરે છે તેવી બૂમો અવારનવાર ઉઠે છે. આજથી રબારી સમાજના લોકો ટોલ નાકાના વહીવટ વિરુદ્ધ ઉપવાસ ઉપર ઉતર્યા છે. 4000 લોકો આજે સામખિયારીના આ ટોલ નાકા પાસે એકઠા થયા હતા. અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજ દ્વારા અહિંસક આંદોલન શરૂ થયું છે. સવારે 10 થી રાત્રે 10 સુધી દરરોજ પોતાની માંગણીઓની સંદર્ભે આંદોલન ચલાવાશે. ટોલ નાકાના કર્મચારીઓને હટાવવા આંદોલન દરમિયાન માંગણી કરાઈ છે. આગેવાનોએ આ અંગે પોતાના પ્રતિભાવ જણાયા હતા. પરંતુ આ જ્યારે આપ જોઈ રહ્યા છો ત્યારે એક નવો વળાંક પણ આવ્યો છે. આજે રબારી સમાજ દ્વારા આંદોલન થતાં સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે અને ગાંધીનગર સુધી ટેલિફોનના તાર ઝંઝણ્યા હતા અને આંદોલનકારીઓ સાથે વાટાઘાટ કરી પ્રશ્નોનો નિવડો લાવવા હુકમ છૂટ્યા છે. તે અનુસાર ટોળા વિરુદ્ધ 397ની કલમ હટાવી લેવાનો નિર્ણય લેવાયો છે તથા પીએસઆઈ જાડેજાએ ટોળાને માર માર્યો હતો તો તેમની સામે થતી કાયદાકીય કાર્યવાહીનું એસપીએ વચન આપતા આજે રબારી સમાજનું આંદોલન પૂર્ણ થયેલું છે. હું પોતે લલિયાણાથી સામખિયારી 6 કિલોમીટર થાય બરાબર. કાયદેસર ટોલ ટેક્સ 20 કિલો રનિંગમાં ટોલ ટેક્સ લાગતું નથી ક્યાંય બી, અને કાયદેસર સર્વિસ રોડ આપેલા છે. ક્યાંય બી જાઓ, એક જ સામખિયારી એવું ગામ છે કે સર્વિસ રોડ નથી આપ્યો. પ્લસ કે અમે રિચાર્જ કરવા જઈએ, મારા ગાડી એક સુમોનું કાર્ડ હતું, એ કાર્ડ કેન્સલ કરીને. રામબાપુ, અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ, વડવાળા મંદિર, દૂધ. રબારી સમાજે છે ગૃહમંત્રી સુધી આવેદનપત્ર આપ્યા છે, વિનંતી કરી છે, વિનંતીથી સમજાવવાના પ્રયાસ કર્યા છે. પણ ટોલ ટેક્સવાળાનું જે આડોડાઈ છે, જે દાદાગીરી છે, એના વિરુદ્ધમાં સમસ્ત કચ્છ રબારી સમાજ, સમસ્ત કચ્છ માલધારી સમાજ, મને લાગે છે વર્ષો પછી કચડાયેલો સમાજ પહેલી વખત આંદોલન અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈ રહ્યો છે.